નમસ્તે મિત્રો, જીએસએસબી દ્વારા તારીખ 26/9/2021ના રોજ લેવાયેલ સેનેટરી ઇન્સ્પેક્ટરના પેપરનું સોલ્યુશન આજે આપણે જોશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, ભારતમાં ગાંડપણ ધરાવનારની સલામતી માટે કે માનસિક રોગોથી પીડાતી વ્યક્તિ માટે કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો? જવાબ રહેશે એ, ઇન્ડિયન ઇન્સેનિટી એક્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘરગથ્થુ વિદ્યુત પરિપથમાં ફ્યુઝ શા માટે વપરાય છે? તો જવાબ છે સી, વધારે પ્રમાણમાં વિદ્યુત વહેતો અટકાવવા માટે. જો વધુ પ્રમાણમાં વિદ્યુત વહે તો ફ્યુઝનો તાર છે એ ઉડી જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પ્યુટરમાં કયું સાધન સ્ટોરેજ ડિવાઇસ પ્રકારની કામગીરી કરી શકે છે? જવાબ છે ડી, પેન ડ્રાઈવ. ત્યાર પછીનો પ્રશ્ન, કમ્પ્યુટર સ્ક્રીન પર આવેલા નાના ટપકાને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે ડી, પિક્સેલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વમાં 10 પેટાફ્લોપ્સની ઝડપે કાર્ય કરતા જાપાનના સૌ પ્રથમ સુપર કમ્પ્યુટરનું નામ શું છે? તો જવાબ છે બી, કે સુપર કમ્પ્યુટર. ત્યાર પછીનો પ્રશ્ન, ખાદ્ય પદાર્થમાં સામાન્ય રીતે થતી ભેળસેળ અનુસાર જોડકા જોડો. તો તેમાં હળદરમાં શેની ભેળસેળ થાય? તો લેડ ક્રોમેટ પાવડરની ભેળસેળ થાય છે. ધાણા પાવડરમાં સ્ટાર્ચની ભેળસેળ થાય છે. કાળા મરીમાં પપૈયાના સુકાબીની ભેળસેળ થાય છે. હિંગમાં માટીની ભેળસેળ થાય છે. અને ચામાં લોખંડના નાના રજકણોની ભેળસેળ થાય છે. તેથી જવાબ રહેશે બી. ત્યાર પછીનો પ્રશ્ન, ભારત સરકારે જન્મ તથા મૃત્યુ રજિસ્ટ્રેશન અધિનિયમ ક્યારે અમલમાં મૂક્યો? જવાબ છે બી, 1969. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા માટેની પ્રક્રિયાની જોગવાઈ કરવામાં આવેલ છે? તો જવાબ છે એ, કલમ 42માં. ત્યારબાદનો પ્રશ્ન છે, પાણીની બેક્ટેરિયોલોજીકલ તપાસ માટેની બોટલ કયું કેમિકલ ધરાવતી હોવી જોઈએ? તો જવાબ છે સી, સોડિયમ થાયોસલ્ફેટ. ત્યાર પછીનો પ્રશ્ન છે, મ્યુકોરમાઇકોસિસ રોગ કઈ ફંગસને કારણે થાય છે? તો જવાબ છે સી, રાઇઝોપસ ઓરિઝી ફંગસને કારણે થાય છે. ત્યારબાદનો પ્રશ્ન, સેનેટરી શૌચાલયના અન્ય નામ જણાવો. જવાબ છે સી, વોટરસીલ શૌચાલય, હેન્ડ ફ્લશ શૌચાલય, આરસીએ શૌચાલય. ત્યારબાદનો પ્રશ્ન છે, ઘરની ગટર એટલે કે હાઉસ ડ્રેઇનનો ઢાળ સામાન્ય રીતે કેટલો રાખવામાં આવે છે? જવાબ છે ડી, 60 અંશ. ત્યારબાદનો પ્રશ્ન, આયતકાર્ય નદી અથવા આડબંધ પર પાણી ખેંચવા માટે બનાવવામાં આવતા કૂવાનું નામ જણાવો. તો તેને કહેવાય જેકવેલ. જવાબ રહેશે બી. ત્યારબાદ જોડકા જોડવાના છે. એમાં છે કલમ 57, તેની સાથે આવશે ત્રીજું, ભેળસેળવાળા પદાર્થના કબજા માટે દંડ. ત્યારબાદ બી, કલમ 54 સાથે આવશે ચોથું, અસંબદ્ધ બાબત ધરાવતી ખાદ્ય ચીજ વસ્તુ માટે દંડ. સી, કલમ 60 છે તો સી સાથે આવશે બીજું, જપ્ત કરેલ વસ્તુઓ સાથે દખલગીરી માટે શિક્ષા. ત્યારબાદ કલમ 51, ડી સાથે આવશે પાંચમું, ખાદ્ય ચીજના નીચા ધોરણ માટે દંડ. ત્યારબાદ ઈ, કલમ 53 સાથે પેલું, ગેરરસ્તે દોરનારી જાહેરાત માટે દંડ. તો આપણો જવાબ રહેશે સી. નેક્સ્ટ પ્રશ્ન છે, ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજ ધંધાની નોંધણી અને લાયસન્સ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ છે ડી, ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યારબાદનો પ્રશ્ન છે, લાળમાં રહેલા ટાઇલિન તથા લાઇસોઝાઇમ નામના એન્ઝાઇમ પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખગુહામાં કાર્બોહાઈડ્રેટના થતા આંશિક સ્વરૂપમાં પાચનથી શરૂ કરે છે. આ સમયે સ્ટાર્ચનું ટાઇલિન દ્વારા શેમાં રૂપાંતરણ થાય છે? તો જવાબ છે એ, માલ્ટોઝમાં રૂપાંતરણ થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પુટ યોર શૂઝ આઉટસાઇડ એન્ડ શટ ધ ડોર, ચેન્જ ધ વોઇસ. તો જવાબ રહેશે એ, યુ આર રિક્વેસ્ટેડ ટુ પુટ યોર શૂઝ આઉટસાઇડ એન્ડ શટ ધ ડોર. અથવા તો એમ કહી શકીએ, લેટ ધ શૂઝ બી પુટ આઉટસાઇડ એન્ડ ધ ડોર બી શટ. ત્યારબાદનો પ્રશ્ન છે, ધેર વેર પ્લાનિંગ ટુ ડ્રાઈવ ઓન ઇન્ટુ નેપાલ એન્ડ બ્લેંક હોમ વાયા દિલ્હી. તો જવાબ રહેશે ડી, ધેન્સ, મતલબ ત્યાંથી. ત્યારબાદનો પ્રશ્ન છે, જોઈન એન્ડ મેક સિમ્પલ સેન્ટેન્સ. અહીંયા એક
વાક્ય આપ્યું છે અને એને સિમ્પલ સેન્ટેન્સમાં ફેરવવાનું છે. હોમર વોઝ અ ગ્રેટ પોએટ. હી વોઝ બોર્ન સમવેર. નોબડી નોઝ વેર. તો જવાબ રહેશે સી. નોબડી નોઝ વેર ધ ગ્રેટ પોએટ હોમર વોઝ બોર્ન. ત્યારબાદનો પ્રશ્ન છે ફિલ ઇન ધ બ્લેન્ક. ધેર ઇઝ નો હિન્દુ બ્લેન્ક નો ધ સ્ટોરી ઓફ ધ રામાયણ. જવાબ રહેશે સી. બટનો ઉપયોગ વિરોધાભાસ દર્શાવવા માટે પણ થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે ભારત સરકાર દ્વારા એપ્લાઇડ ન્યુટ્રિશન પ્રોગ્રામનો પાયલોટ પ્રોજેક્ટ સૌ પ્રથમ કયા રાજ્યમાં કરવામાં આવ્યો? જવાબ છે ડી. ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે શરીરમાં કયા તત્વની ઉણપને કારણે પાંડુરોગ થાય છે? તો લોહ તત્વની ઉણપને કારણે પાંડુરોગ થાય છે. જવાબ છે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે ખાલી જગ્યાના અબિસિનિયન ટ્યુબવેલ છીછરા ટ્યુબવેલ છે તે લગભગ 20 થી 25 ફૂટ ઊંડા હોય છે. જવાબ છે નોર્ટન ટ્યુબવેલ. ત્યારબાદનો પ્રશ્ન છે સામાન્ય વાતચીતનો અવાજ કેટલા ડેસિબલ આસપાસની તીવ્રતાનો હોય છે? જવાબ છે 60 ડેસિબલ. ત્યાર પછીનો પ્રશ્ન વસંત ઋતુમાં સ્ટ્રેટોસ્ફિયરમાં બનતા ઓઝોનના પાતળા પડને શું કહેવામાં આવે છે? જવાબ છે એ. ઓઝોન હોલ. ત્યારબાદનો પ્રશ્ન છે ફાઇલેરિયાસિસ એ કયા રોગનું નામ છે? તો જવાબ રહેશે એ. હાથીપગો. ત્યાર પછીનો પ્રશ્ન નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. મોદ. જેનો જવાબ છે ડી. આનંદ. ત્યાર પછીનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. નદીની કાંકરાવાળી જાડી રેતી. જેને કહેવાય વેકુર. જવાબ રહેશે એ. વેકુર. ત્યાર પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ આપવાનો છે સિંદરા. જેનો સમાનાર્થી થાય છે ડી. દોરડા. ત્યાર પછીનો પ્રશ્ન છે સાહિત્યકાર ગંગા સતી એટલે કે ગંગાબા ગોહિલની કૃતિ જણાવો. જવાબ છે સી. સિલવંત સાધુને. ત્યાર પછીનો પ્રશ્ન છે વિતરણ કરવામાં આવતા પાણીમાં અવશેષ ક્લોરીનની હાજરી જાણવા માટેની પદ્ધતિ જણાવો. તો ક્લોરીનની હાજરી જાણવા માટેની પદ્ધતિ છે બી. ઓર્થોટોલિડીન ટેસ્ટ. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલ વાક્યનો કર્મણી પ્રયોગનો સાચો વિકલ્પ શોધો. તું સુશીલાને અન્યાય કરે છે. તો જવાબ છે એ. તારાથી સુશીલાને અન્યાય કરાય છે. ત્યારબાદનો પ્રશ્ન છે ખોટી જોડણી શોધો. જેમાં ખોટી જોડણી છે ચંદ્રબિંબ એટલે કે જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના માતાનું નામ જણાવો. તો જવાબ રહેશે બી. પાહિણી. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ તડિત શબ્દનો સમાનાર્થી શબ્દ નથી? હિંસા, પાસે અને વીજળી છે એ તડિત શબ્દના સમાનાર્થી શબ્દ છે, પરંતુ અહીંયા આપણને સમાનાર્થી નથી એવું પૂછ્યું છે. તેથી જવાબ રહેશે સી. ત્વરિત. ત્યારબાદનો પ્રશ્ન છે ભારતમાં એપિડેમિક ડિસીઝ એક્ટ કયા વર્ષમાં ઘડવામાં આવ્યો? તો જવાબ રહેશે સી. 1987માં ઘડવામાં આવ્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. અસિત. અસિતનો સમાસ થાય છે ડી. બહુવ્રીહી. ત્યાર પછીનો પ્રશ્ન છે રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. ક્રિશા લખતા લખતા ટીવી જોવે છે. તો આ લખતા લખતા છે એ વર્તમાન કૃદંત છે. તેથી જવાબ રહેશે બી. વર્તમાન કૃદંત. ત્યાર પછીનો પ્રશ્ન છે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. દયિત. દયિતનો સમાનાર્થી થાય છે પ્રિય. જવાબ રહેશે એ. ત્યારબાદનો પ્રશ્ન છે ગીવ સિનોનિમ ઓફ બ્લાન્ડ. તો બ્લાન્ડનું સિનોનિમ છે એ. બાનલ. ત્યાર પછીનો પ્રશ્ન છે ગ્રીન હાઉસ વાયુઓ પૃથ્વીને ફરતે આવરણ બનાવી ઇન્ફ્રારેડ કિરણોને શોષે છે. આમાંની ઘણી ગરમી અથવા કિરણો પૃથ્વી તરફ પાછા ફેંકાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો જવાબ રહેશે ડી. ગ્રીન હાઉસ ફ્લક્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે જવાહરલાલ નહેરુની સ્મૃતિમાં પોરબંદર ખાતે બનાવવામાં આવેલ સ્થાનકનું નામ જણાવો. તો જવાબ રહેશે ડી. તારા મંદિર. ત્યાર પછીનો પ્રશ્ન છે સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સાહિત્ય અકાદમી એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે?
તો જવાબ રહેશે એ 1954થી સાહિત્ય અકાદમી એવોર્ડની શરૂઆત થઈ હતી. ત્યારબાદનો પ્રશ્ન છે, સ્વાતંત્ર્ય સંગ્રામ સમયે થયેલ ખેડાની લડતનો ઇતિહાસ કોના દ્વારા લખવામાં આવેલ હતો? તો ખેડાની લડતનો ઇતિહાસ શંકરલાલ પરીખ દ્વારા લખવામાં આવેલ હતો. તો જવાબ રહેશે એ શંકરલાલ પરીખ. ત્યારબાદનો પ્રશ્ન જોડકા જોડવાના છે, જેમાં હેલિકલ સ્ટેપવેલ તો પંચમહાલ જિલ્લામાં આવેલ છે, બ્રહ્માજીની વાવ સાબરકાંઠા જિલ્લામાં આવેલ છે, રામકુંડ સ્ટેપવેલ કચ્છ જિલ્લામાં આવેલ છે, રાણકી વાવ પાટણ જિલ્લામાં આવેલ છે. તો જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારત સરકારનો કયો વિભાગ અને ખાદ્ય પદાર્થની ગુણવત્તાની ખાતરી આપે છે? તો જવાબ છે એ ડાયરેક્ટર ઓફ માર્કેટિંગ એન્ડ ઇન્સ્પેક્શન. ત્યારબાદનો પ્રશ્ન છે, વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો કયો પ્રોગ્રામ ઈમેલ ક્લાયન્ટની સુવિધા પૂરી પાડે છે? ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ગયેલ છે. જવાબ રહેશે સી આઉટલુક એક્સપ્રેસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ વાદળોમાંથી કયો વાદળનો પ્રકાર નથી? જવાબ રહેશે ડી વૃષ્ટિ વાદળ એ વાદળનો પ્રકાર નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, સ્ટ્રેટોસ્ફિયરના ઓઝોન લેયરને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલ સંમતિ પત્રકને શું કહે છે? તો તેને કહેવાય છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ. જવાબ રહેશે એ મોન્ટ્રીયલ પ્રોટોકોલ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પૃથ્વીની સપાટી પર થતી વૃષ્ટિના મુખ્ય 4 પ્રકાર છે. નીચે દર્શાવેલ વૃષ્ટિના સ્વરૂપમાંથી કયો વૃષ્ટિનો પ્રકાર નથી? તો જવાબ રહેશે એ વર્ષાવૃષ્ટિ, જે વૃષ્ટિનો પ્રકાર નથી. ત્યારબાદનો પ્રશ્ન છે, જમીનમાં 2 અભેદ્ય સ્તરની વચ્ચે દબાણપૂર્વક પાણી સંગ્રહાયેલું હોય છે, તેથી તે ભૂગર્ભ જળ સપાટીથી ઉપર આવે છે. આ કૂવાનું નામ જણાવો. તો તેને કહેવાય આર્ટેશિયલ વેલ. જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં જનસંખ્યા નિયંત્રણના વધારે પડતા સારા પરિણામો માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી? તો આ સમિતિ હતી મુખર્જી સમિતિ. તેથી જવાબ રહેશે બી મુખર્જી સમિતિ. ત્યારબાદનો પ્રશ્ન છે, ડેન્ગ્યુ રોગના ફેલાવા માટે કયા મચ્છરો જવાબદાર છે? જવાબ રહેશે સી એડિસ ઇજિપ્તી. ત્યારબાદનો પ્રશ્ન છે, વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સીધા પ્રમાણમાં હોય છે. જો દબાણ સમાન રાખવામાં આવે વાયુ સંચારનો આ નિયમ જણાવો. તો આ નિયમને કહેવાય ચાર્લ્સનો નિયમ. જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેડ ક્રોસના સ્થાપકનું નામ જણાવો. રેડ ક્રોસના સ્થાપક હતા હેનરી ડ્યુનન્ટ. તેથી જવાબ રહેશે સી. ત્યારબાદનો પ્રશ્ન છે, ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજ સલામતી અધિકારીની નિમણૂક કરવામાં આવે છે? જવાબ રહેશે ડી કલમ 37. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખોટી જોડણી શોધો. જેમાં ખોટી જોડણી છે ગિંદી. જવાબ રહેશે બી. ત્યાર પછીનો પ્રશ્ન છે, અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. અમારા વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છેલ્લેથી પ્રથમ નંબર લાવે છે. જવાબ રહેશે એ વ્યાજ સ્તુતિ. વ્યાજ સ્તુતિ એટલે વખાણ. જ્યારે વખાણ વડે નિંદા કે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર વપરાય. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો. વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રયોગ કરે છે. જવાબ રહેશે એ વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાન પ્રયોગ કરાવડાવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, પીઠે પાંગળીયો પીપળો નવલકથાના સર્જકનું નામ જણાવો. તો જવાબ રહેશે એ દિલીપ રાણપુરા. ત્યાર પછીનો પ્રશ્ન છે, માનવ શરીરની પેશીઓને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? તો માનવ શરીરની પેશીઓને 3 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જવાબ રહેશે ડી 3. ત્યારબાદનો પ્રશ્ન છે, ઓરીની રસી સામાન્ય રીતે કઈ ઉંમરે આપવામાં આવે છે? જવાબ રહેશે એ 9 માસ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અછબડાનો રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તો અછબડાનો રોગ વેરીસેલા ઝોસ્ટર દ્વારા ફેલાય છે. જવાબ રહેશે ડી વેરીસેલા ઝોસ્ટર. ત્યાર પછીનો પ્રશ્ન છે,
ટેકનિકલ DDTમાં 70 થી 80% જેટલા પ્રમાણમાં રહેલા સક્રિય ઘટકનું નામ જણાવો. જવાબ રહેશે એ પેરા આઇસોમર. ત્યાર પછીનો પ્રશ્ન છે, રોગના પ્રત્યક્ષ પ્રસારણમાં આ બાબતનો સમાવેશ થતો નથી. તો કઈ બાબતનો સમાવેશ નથી થતો? તો જવાબ રહેશે એ રોગવાહક કીટક, જેનો સમાવેશ થતો નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, જ્યારે પાણીમાં ક્લોરીન ઉમેરવામાં આવે છે ત્યારે તેમાં ઉત્પન્ન થતો પદાર્થ બેક્ટેરિયાનો નાશ કરવામાં ખૂબ જ શક્તિશાળી પુરવાર થાય છે. આ પદાર્થનું નામ જણાવો. તો જવાબ રહેશે ડી હાઇપોક્લોરસ એસિડ. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર મહાનુભાવને કઈ યોજના અન્વયે રૂ50,000ની રકમનો શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ આપવામાં આવે છે? જવાબ રહેશે સી દાસી જીવન શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત કુલ કેટલા ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોને આવરી લેવામાં આવેલ છે? જવાબ રહેશે એ 7. ત્યાર પછીનો પ્રશ્ન છે, એક વસ્તુ રૂ4,500માં વેચતા 12.5% નફો થાય છે. 20% નફો મેળવવા તે કેટલામાં વેચવી જોઈએ? તો જવાબ રહેશે સી 4,800માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, 760 વ્યક્તિના સમૂહમાં 510 હિન્દી બોલી શકે છે, 360 અંગ્રેજી બોલી શકે છે, તો કેટલા લોકો ફક્ત અંગ્રેજી બોલી શકે? જવાબ રહેશે એ 250. ત્યાર પછીનો પ્રશ્ન છે, ગુજરાતમાં નર્સિંગ હોમ પંજીકરણ અધિનિયમ કયા વર્ષમાં બનાવવામાં આવ્યો? જવાબ રહેશે ડી 1949માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોઈ પણ પ્રકારના પાણી માટે ક્લોરીનની જરૂરિયાત એટલે કે માત્રા શોધવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ રહેશે એ હારોક્સનું ઉપકરણ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ઘન કચરાના નિકાલ માટે વપરાતી લાંબા સાંકડા ખાડાની પદ્ધતિનું નામ જણાવો. તો આમાંથી એક પણ નથી, તેથી જવાબ રહેશે ડી નન ઓફ ધ એબોવ. ત્યાર પછીનો પ્રશ્ન છે, સુલભ શૌચાલયનું અન્ય નામ જણાવો. સુલભ શૌચાલયનું અન્ય નામ છે લીચ પીટ શૌચાલય. જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાદ્ય ચીજ સલામતી અને પ્રમાણ અધિનિયમ 2006ની કઈ કલમ અંતર્ગત ખાદ્ય ચીજ પ્રયોગશાળા, શોધખોળ સંસ્થાઓ અને પ્રયોગશાળાઓની માન્યતા બાબતની ભલામણની જોગવાઈ કરવામાં આવેલ છે? જવાબ રહેશે બી કલમ 43માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, રેબિસ એટલે કે હડકવાના રોગને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? જવાબ રહેશે બી હાઇડ્રોફોબિયા. ત્યાર પછી જોડકાને યોગ્ય રીતે જોડવાનું છે, જેમાં એ ક્યુલેક્સ, જેની સાથે આવશે બીજું વેસ્ટ નાઇલ ફીવર. ત્યાર પછી બી એઇડિસ છે, જેની સાથે આવશે પાંચમું રોઝ રિવર ફીવર. ત્યાર પછી સી હિમાફાઇસાલિસ, જેની સાથે આવશે ક્યાસાનુર ફોરેસ્ટ ડિસીઝ. ત્યાર પછી ડી ઓર્નિથોડોરસ છે, તેની સાથે આવશે ચોથું રિલેપ્સિંગ ફીવર. ત્યાર પછી ઈ પોલીપ્લેક્સ, જેની સાથે આવશે ત્રીજું મ્યુરિન ટાઇફસ. તો જવાબ રહેશે ડી. ત્યાર પછીનો પ્રશ્ન, આપવામાં આવેલા તાપમાને હવામાં જોવા મળતી પાણીની વરાળની માત્રા છેદમાં એ જ તાપમાને હવાને સંતૃપ્ત કરવા માટે જરૂરી પાણીની વરાળની માત્રા ગુણ્યા 100, એટલે આ સૂત્ર કોનું છે? તો જવાબ રહેશે બી સાપેક્ષ આર્દ્રતાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે, તળાવની શેવાળને નષ્ટ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે ડી કોપર સલ્ફેટનો. ત્યાર પછીનો પ્રશ્ન છે, રોગ પ્રતિકારક રસીના ઉત્પાદન સ્થળથી લાભાર્થીને રસી મુકાય ત્યાં સુધી તેનું જરૂરી તાપમાન સાચવી રાખવામાં આવે છે. તાપમાન સાચવવાની આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો જવાબ રહેશે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાયુ સંચાર કરનારા કુદરતી નિયમો જણાવો. જવાબ રહેશે બી સંવહન નિયમ, ગ્રેહામનો નિયમ, બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાળાના રોગનો ફેલાવો શેના દ્વારા થાય છે? જવાબ રહેશે બી સાયક્લોપ્સ દ્વારા. ત્યાર પછીનો પ્રશ્ન છે,
હવાની દિશા કયા સાધનની મદદથી જાણી શકાય છે? જવાબ રહેશે એ વિન્ડ વેનથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં રાષ્ટ્રીય પોષણજન્ય પાંડુરોગ અટકાયત કાર્યક્રમ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો? જવાબ રહેશે બી 1970થી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આસપાસના વાતાવરણના મધ્યમ રેડિયન્ટ તાપમાનને સીધા જ માપવા માટે કયું સાધન વાપરવામાં આવે છે? જવાબ રહેશે સી ગ્લોબલ થર્મોમીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, આદર્શ કૂવાથી શૌચાલયનું જરૂરી ન્યૂનતમ અંતર જણાવો. તો જવાબ રહેશે બી 15 મીટર. ત્યાર પછીનો પ્રશ્ન છે, સામાન્ય રીતે મેડિકલ વેસ્ટનું વર્ગીકરણ કેટલા પ્રકારમાં કરવામાં આવે છે? તો 7 પ્રકારમાં કરવામાં આવે છે. તેથી જવાબ રહેશે ડી 7. ત્યાર પછીનો પ્રશ્ન છે, પાણીમાંના ફ્લોરિનને દૂર કરવા કઈ રાસાયણિક પ્રક્રિયા અથવા તો ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે? જવાબ રહેશે બી નાલગોંડા ટેકનિક. ત્યાર પછીનો પ્રશ્ન છે, કોવિડ-19 રોગમાં સામાન્ય રીતે થતા ARDS ચિહ્નનું પૂરું નામ જણાવો. જવાબ રહેશે બી એક્યુટ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ સિન્ડ્રોમ. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતમાં ગર્ભની મેડિકલી સમાપ્તિ એટલે કે ગર્ભપાત માટેનો નિયમ MTP કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો? જવાબ રહેશે એ 1971માં. ત્યાર પછીનો પ્રશ્ન છે, કમ્પોસ્ટિંગ માટેની એનએરોબિક પદ્ધતિનું બીજું નામ જણાવો. જવાબ રહેશે એ બેંગાલોર મેથડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિશ્વવ્યાપક કોડિંગ સિસ્ટમ મુજબ સામાન્ય રીતે કેવા પ્રકારના કચરાના નિકાલ માટે લાલ બેગ ઉપયોગમાં લેવામાં આવે છે? જવાબ રહેશે ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ત્યાર પછીનો પ્રશ્ન છે, યોગ્ય રીતે જોડકા જોડવાના છે, જેમાં એ B1નું નામ છે થિયામીન, એ સાથે આવશે 4. ત્યાર પછી B2 ને રિબોફ્લેવિન કહેવાય, બી સાથે આવશે પહેલું. B3 જેને નાઇસિન કહેવાય છે, સી સાથે આવશે બીજું. B6 ને પાયરિડોક્સિન કહેવાય, ડી સાથે ત્રીજું આવશે. B12 ને સાયનોકોબાલામાઇન કહેવાય, ઈ સાથે પાંચમું આવશે. તો આ જવાબ રહેશે એ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું સ્થાપના વર્ષ જણાવો. જવાબ રહેશે ડી 1948માં WHOની સ્થાપના થઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન છે, આ રોગની રસી ઇન્જેક્શન દ્વારા ચામડીના પડની નીચે અને પેશીની વચ્ચેના સ્તરમાં આપવામાં આવે છે, જેને અધઃત્વચીય કહે છે. તો જવાબ રહેશે સી ઓરીની રસી. ત્યાર પછીનો પ્રશ્ન છે, જમીનમાં રહેલ કૃમિઓના નામ જણાવો. જવાબ રહેશે એ પટ્ટી કૃમિ, ગોળ કૃમિ, અંકુશ કૃમિ, ટ્રિયુરા. ત્યાર પછીનો પ્રશ્ન છે, ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સત્તા કોને આપવામાં આવેલ છે? જવાબ રહેશે ડી સુપ્રીમ કોર્ટને. ત્યાર પછીનો પ્રશ્ન છે, રાજ્ય કાયદાથી ઠરાવે તે રીતે 6 અને 14 વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડશે. ભારતીય સંવિધાનમાં સમાવિષ્ટ આ આર્ટિકલ જણાવો. જવાબ રહેશે સી આર્ટિકલ 21 ક. ત્યાર પછીનો પ્રશ્ન છે, દરિયાની સપાટીએ હવામાં ધ્વનિનો વેગ ખાલી જગ્યા ફૂટ પર સેકન્ડ. તો જવાબ રહેશે બી 1100 ફૂટ પ્રતિ સેકન્ડ. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપ સરખા હોય છે? જવાબ રહેશે -40.